જંબુસર તાલુકાના કનગામ ગામે પત્રકારનો રોફ કરી ગામની પરિણીતાની ઘરમાં તેના મિત્ર સાથે ઘૂસી જઈ આબરૂ લેવાનો પ્રયાસ કરી શારીરિક છેડછાડ કરી હોવાના તથા બદનામ કરવાની ધમકી આપતા મહિલા પોલીસ મથકે પહોંચી બે વિરુદ્ધ ગુનો નોંધાવ્યો અને કાવી પીએસઆઈએ ગણતરીના કલાકોમાં કહેવાતા પત્રકાર તથા મદદગારી કરનારને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। જંબુસર તાલુકામાં દિન પ્રતિદિન કહેવાતા પત્રકારોનો રાફડો ફાટ્યો છે। રોજ નિત્ય નવા પત્રકાર બનીને ઉભરે છે અને વાહનો પર પ્રેસ લખાવી પોતાનો રોફ ચાળે છે, ત્યારે તંત્ર આ બાબતે યોગ્ય પગલાં ભરે તે ઇચ્છનીય છે। હાલમાં જંબુસર તાલુકાના કનગામ ગામે રહેતી પરિણીતા ઘરે હતી તે દરમિયાન કહેવાતા પત્રકાર બળવંતભાઈ અશોકભાઈ રાઠોડ ઉંમર વર્ષ આશરે 28 તથા મનોજભાઈ કિરણભાઈ રાઠોડ ઉંમર વર્ષ 29 બંને રહેવાસી કનગામ રાઠોડવાસ જૂનું ફળિયુંનું પોતાની મોટરસાયકલ લઈ આવેલ અને ફરિયાદી પરિણીતાના ઘરનું બારણું ખખડાવતા મહિલાએ દરવાજો ખોલતા બંને આરોપી ઘરમાં ઘૂસી ગયેલ અને બળવંત રાઠોડે ફરિયાદ બહેન પાસે શરીર સંબંધી માંગણી કરી પરિણીતાનો હાથ પકડી ઘરના બેડરૂમ તરફ ખેંચી લઈ જઈ સીટીમાં સુડાવી શારીરિક છેડછાડ કરી જબરદસ્તીથી શરીર સંબંધ બનાવવા કોશિશ કરી હતી અને બળવંતી પત્રકાર હોવાનું જણાવી જો આ બાબતે કોઈને કંઈ પણ વાત કરશે કે ફરિયાદ કરશે તો ખરાબ સમાચાર છાપીને બદનામ કરવાની અને તેના પતિને ખરી ખોટી હકીકત જણાવી ઘર ભંગાવી નાખવાની ધમકી આપી, જે બાબતે પરિણીતાએ કાવી પોલીસ મથકે પહોંચી પીએસઆઈ વૈશાલી આહિરને આપવીતી જણાવી હતી। મહિલા પીએસઆઈએ પત્રકારનો રોફ ચાડનાર બળવંત રાઠોડ તથા મદદગારી કરનાર મનોજ રાઠોડ વિરુદ્ધ પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી। સદર બનાવ બનતા કાવી પીએસઆઈએ બંને આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।